નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સિદ્ધપુરમાં કાર્તિકી મેળા દરમિયાન સરસ્વતી નદીના ઘાટે તર્પણ વિધિનું અનેરું મહત્વ જોવા મળતું હોય છે। ઐતિહાસિક અને ધાર્મિક નગરી માતૃગયા તીર્થ સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમાનું ધાર્મિક આધ્યાત્મિક મહાત્મ્ય ધરાવતો કાત્યુકનો મેળામાં 14ની સાંજથી પૂનમની સાંજ સુધીમાં 6 લાખથી વધુ યાત્રિકોએ મેળાનો લાભ લીધો, જેમાં કારતક સુદ 14ની રાત્રિથી યાત્રિકોનો પ્રવાહ અવિરત શરૂ થયો હતો, જેના કારણે સરસ્વતી નદીના પટમાં યાત્રિકોની ભારે ભીડ ઉમટી પડી હતી। સિદ્ધપુર સરસ્વતી નદીમાં વૈકુંઠ 14 પૂનમની મધ્યરાત્રે ગંગા, યમુના અને સરસ્વતી એમ 3 નદીઓની ત્રિવેણી સંગમ થતો હોય સદીઓ જૂની પૌરાણિક માન્યતાને લઈ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યભરમાંથી આ દિવસોમાં તમામ સમાજના લોકો તર્પણ વિધિ કરાવી ઋણમુક્ત બને છે અને ત્યારબાદ આવનારા યાત્રિકો મેળાની રંગત માણતા હોય છે। અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, સિદ્ધપુર।